રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે સોમવારે સવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે તથા તેમની ટીમે જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. આ તકે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં જીજી હોસ્પિટલમાં 1700 બેડની સુવિધા છે, તે વધારીને 2200 બેડની કરવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ થશે. ઉપરાંત યુરોલોજી વિભાગને વિકસિત કરવામાં આવશે. આ તકે તેમણે જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તેમજ આ બંને સંસ્થાઓના સંબંધિત વિભાગોની કામગીરીઓની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે કોઈપણ નાગરિકોને અહીં કોઈપણ પ્રકારની ફરિયાદો હોય તો તે ફરિયાદ દૂર થાય તેના માટે આ મુલાકાત ગોઠવવામાં આવી છે. આરોગ્ય મંત્રીની આ મુલાકાત દરમિયાન જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા તથા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત અર્બન હેલ્થ કમિશનર હર્ષદ પટેલ, ગ્રામ્ય વિભાગના હેલ્થ કમિશનર રતન ગઢવી, મેડિકલ એજ્યુકેશનના એડિશનલ ડિરેક્ટર રાઘવાન દીક્ષિત, મેડિકલ સર્વિસીસના એડિશનલ ડિરેક્ટર ડોક્ટર તૃપ્તિ, રિજિયોનલ ડેપ્યુટી ડિરેક્ટર ચેતન મહેતા, ડીન ડોક્ટર નંદિની દેસાઈ, તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે હાજર રહ્યા હતા. આ તકે આરોગ્ય મંત્રીએ પત્રકારો સમક્ષ અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ સહિતની બાબતો અંગેના પત્રકારોના પ્રશ્નોના જવાબમાં કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આપણી સરકારી સેટઅપમાં આવેલી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એમાં નાની મોટી પાયાકીય સુવિધાઓ અને ભવિષ્યમાં પ્રગતિમાં આવવાવાળા કામો આ બધાનો એક રિવ્યૂ અને સાથે સ્ટેટ અને નેશનલ જે પ્રોગ્રામ છે એનો રિવ્યૂ અને સાથે દર્દીઓને અહીંયા કોઈ નાની મોટી હાલાકી ના પડતી હોય, મેડિકલ પ્રોસિજર સમયસર, ઓપીડી ટાઈમસર, દવાઓનો જથ્થો પૂરતો અને બાકીની મેડિકલ ઇક્વિપમેન્ટ્સ ની વ્યવસ્થાઓ આ બધાનો એકંદરે એક સામૂહિક એવો તમામ અહીંયા જે વ્યવસ્થાઓ છે એનો એક જાયજો લેવા, એક રિપોર્ટ અને એમાં સરકાર તરફથી કોઈ ખૂટતી કડીઓ હોય તે ખૂટતી કડીઓ માટે આ અમારી મુલાકાત હતી. અને સાથે અમારા બંને કમિશનર પણ છે, સાથે અમારો પીઆઈયુનો સ્ટાફ, મેડિકલ એજ્યુકેશન, GMERSના પણ જે નિયામક છે એ બધા જ લોકો એક સાથે આ બંને હોસ્પિટલોમાં અને એમાં પણ જ્યારે પણ અમે મિટિંગ કરીશું એટલે નાના મોટા વિષયો સ્ટાફ તરફથી ધ્યાનમાં દોરવામાં આવે. ક્યાંક અમને નાની મોટી વાત મળી હોય તો એ બાબતની ઇન્ક્વાયરી, એટલે સમગ્રતયા એક આખો એક હોલિસ્ટિક એપ્રોચ સાથેનો આ અમારો કાર્યક્રમ છે. અને સૌરાષ્ટ્રની અંદર આ મારો ત્રીજો પ્રસંગ છે અને હવે કેવળ મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગર આ ત્રણ જ વિસ્તારોમાં મેડિકલ વ્યવસ્થાઓ જોવાનો દોર બાકી રહે છે. એટલે સૌરાષ્ટ્ર રિજનની અંદર મોટા ભાગનો જે કહેવાય કે આરોગ્ય વિષયક જે સેવાઓ સરકાર દ્વારા પબ્લિક આપી રહ્યા છીએ એમાં ઘણી બધી વ્યવસ્થાઓ આપણે ઇમ્પ્રૂવ પણ કરી છે અને આવતા સમયમાં હજુ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. એમાં NMC અને DGCI દ્વારા આ પ્રકારના જે હોસ્પિટલો હોય, મોટી હોસ્પિટલો હોય એને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળતી હોય છે. ત્યાં પણ મળી હતી, પરંતુ જે ઓથોરિટી કહેવાય એ ઓથોરિટી દ્વારા જે કમિટી બનવી જોઈએ અને કમિટીના નિદર્શનમાં આખી પ્રક્રિયા થવી જોઈએ, એની જગ્યાએ આ લોકોએ ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડૉક્ટર હશે એમના અગવાઈમાં, એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ અને ટોટલ દર્દીઓ ઉપર કર્યા. 38 જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે, રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો. પરંતુ એથિકલ કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા. પરંતુ એની અંદર જે મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે, 25-30% રકમ એ કદાચ ડૉક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડૉક્ટરો જ નક્કી કરતા હોય. પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડૉક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે. આટલો વિષય માલુમ પડે છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે.
અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે. હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં. ફરિયાદ મળે છે, રિપોર્ટ આપ્યો છે અને રિપોર્ટના આધારે અને તજજ્ઞો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે કે ભાઈ આમાં આ વિષયની અંદર આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે છે. એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે. એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે